રાત્રે સૂતા પહેલાં નાભીમાં હળદર લગાવવાથી થતા ફાયદાઓ. મોટાભાગે દરેક ઘરના રસોડામાં હળદરનો ઉપયોગ ચોક્કસપણે થતો જ હોય છે. હળદરનો ઉપયોગ આપણે રસોઈ બનાવવા ઉપરાંત આયુર્વેદમાં ઘણા બધા રોગોને દૂર કરવા માટે પણ કરતા હોઈએ છીએ. હળદરમાં ઘણા બધા ઔષધીય ગુણ રહેલા છે, માટે તેનો ઉપયોગ કરવાથી ઘણી બધી બીમારી દૂર થાય છે. ઉપરાંત જો પગમાં અંદરનો માર વાગ્યો હોય તો હળદરનો લેપ કરીને પણ તેને દૂર કરી શકાય છે. હળદર આપણા સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ બહુ ગુણકારી છે. જેમ કે શરદી ખાંસીમાં તેમજ કોઈ ઘા પડ્યો હોય તો તેને ભરવા માટે હળદરનો ઉપયોગ થાય છે. તેમ ત્વચાને નિખારવા માટે પણ વર્ષોથી આપણે ત્યાં હળદરનો પ્રયોગ કરવામાં આવે છે. હિન્દુ લગ્ન પ્રસંગે પીઠી ચોળવાની પણ વિધિ છે, તે તો તમને યાદ જ હશે. તેમાં પણ હળદરનો પ્રયોગ થાય છે. હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલા છે, જેના કારણે કોઈ પણ પ્રકારનો દુખાવો સરળતાથી દૂર થઈ જાય છે. તેમાં ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ તથા આયર્ન જેવા મહત્વના તત્વો જોવા મળે છે. હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોવાને કારણે તે પાચન ક્રિયાથી લઈને ત્વચાની દરેક સમસ્યાને દૂર કરે છે. જે લોકોને શ્વાસ સંબંધિત રોગો જેવા કે સાઇનસ કે દમ બ્રારોકાઇટિસ જેવા અને જામેલા કફની તકલીફ છે, તેને દૂર કરવા માટે હળદરને દૂધ સાથે ભેળવીને તેનું સેવન કરવાથી આ રોગોને મૂળમાંથી દૂર કરે છે. પરંતુ આ જ હળદરનો ઉપયોગ જો તમે નાભીમાં લગાવવા માટે કરો છો તો પણ તેનાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. નાભીમાં હળદર ક્યારે અને કઈ રીતે લગાવવી જોઈએ? રાત્રે અથવા તો દિવસમાં 2 થી 3 કલાક સંપૂર્ણ આરામ કરવાના હોય ત્યારે નાભીમાં હળદર લગાવી શકાય છે. કારણ કે 2 થી 3 કલાક સુધી નાભી દ્વારા જ હળદર તમારા શરીરને અવશોષિત કરશે અને તેના ગુણ મળશે. નાભીમાં હળદર લગાવવાનો સૌથી સારો સમય રાતનો જ માનવામાં આવે છે. નાભીમાં હળદર લગાવતી વખતે હળદરમાં નારિયેળનું તેલ અથવા તો સરસવનું તેલ મિક્સ કરી શકો છો, કારણ કે આમ કરવાથી હળદરના ગુણમાં વધારો થાય છે અને તેની સાથે જ પેટની સમસ્યાઓ દૂર કરવા માટે પણ મદદરૂપ બને છે. જો તમને પેટમાં વધુ દુખતું હોય તો તમે હળદર લગાવ્યા પછી પેટની સારી રીતે માલિશ પણ કરી શકો છો. તો ચાલો જાણીએ નાભીમાં હળદર લગાવવાના વિશેષ ફાયદાઓ વિશે. 1. રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. હળદરમાં રોગો સામે લડવાની શક્તિ રહેલી છે. હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ જેવા ગુણો પણ જોવા મળે છે, જે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. દરરોજ રાત્રે નાભીમાં હળદર લગાવીને સૂવું જોઈએ. એનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે. 2. એમસીના દુખાવામાં આરામ અપાવે છે. જ્યારે કોઈ પણ મહિલા એમસીમાં હોય છે ત્યારે તેને પેઢાના ભાગમાં ખૂબ જ ખેંચાણ થાય છે અને દુખાવો પણ થાય છે. નાભી આપણા પેટનો મુખ્ય ભાગ છે અને તે સમયે જો નાભી ઉપર હળદરનો ઉપયોગ કરવામાં આવે તો દુખાવામાં રાહત મળી શકે છે. 3. પેટના સોજામાં અને વાગેલામાં આરામ અપાવે છે. ઘણી વખત આપણે જમ્યા પછી પેટમાં દુખતું હોય છે અને તેના કારણે અપચાની અને કબજિયાતની સમસ્યા પણ થતી હોય છે.
આવી પરિસ્થિતિમાં નારિયેળના તેલમાં હળદર મિક્સ કરીને પેટ ઉપર લગાવી શકાય છે. આ ઉપાય કરવાથી પેટના દુખાવાની સમસ્યા ઓછી થઈ જાય છે. ઉપરાંત જો તમને કંઈક વાગી ગયું હોય અથવા તો કોઈ જગ્યાએ ઘા પડ્યો હોય તો તમે એના પર હળદરનો લેપ લગાવી શકો છો. એનાથી પણ આરામ મળે છે. 4. શરીરના ઇન્ફેક્શનને દૂર કરે છે. આજકાલ ખૂબ જ ખરાબ વાતાવરણના કારણે દરેક વ્યક્તિને શરદી અને ખાંસીની સમસ્યા થતી હોય છે. ત્યારબાદ વાયરલ તાવ પણ આવી જાય છે. તેઓ ઇન્ફેક્શનનો ભોગ બને છે. હળદરમાં એન્ટીબેક્ટેરિયલ તથા એન્ટી ઇન્ફ્લામેટરી જેવા ગુણ જોવા મળે છે અને હળદર આ દરેક પ્રકારની બીમારી તથા ઇન્ફેક્શનને દૂર કરવામાં ખૂબ જ કારગર સાબિત થાય છે. શરીરમાં રહેલા ઇન્ફેક્શનને દૂર કરવા માટે નાભી ઉપર સરસવ અને હળદરને મિક્સ કરીને લગાવવી જોઈએ. તેનાથી ઇન્ફેક્શન દૂર થાય છે અને શરદી ખાંસીમાં પણ રાહત મળે છે.